સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક HCG NTA 01/2024 ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો તથા ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોમાં પ્રોસેસ સર્વર બેલીફ વર્કરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો આજે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો વધુ વિગતવાર જોઈએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા મિત્રો ગુજરાત જિલ્લા ન્યાયાલયો હસ્તકની પ્રોસેસ સર્વર અને બેલીફની કુલ 198 જગ્યાઓ માટે કુલ 198 જગ્યા તથા ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયો હસ્તકની બેલીફ પ્રોસેસર સર્વરની સીધી ભરતીની કુલ 12 જગ્યાઓની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયક ધરતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। મિત્રો હવે વિગતવાર જગ્યાઓ જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે, જેમાં મિત્રો કુલ જગ્યા જોઈએ તો 198 જગ્યા છે, જેમાં મિત્રો જનરલ કેટેગરીમાં 114 જગ્યા, એસી ઉમેદવાર માટે 10 જગ્યા, એસટી ઉમેદવાર 20 જગ્યા, એસીબીસી ઉમેદવાર 29 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવાર માટે 15 જગ્યા। સ્ત્રીઓમાં જોઈએ મિત્રો તો જનરલ કેટેગરીમાં 29 જગ્યા, એસીમાં 0 જગ્યા છે, એસટીમાં મહિલાઓ માટે 5 જગ્યા, એસીબીસીમાં મહિલાઓ માટે 10 જગ્યા તથા મિત્રો ડિફરન્ટ એબિલિટીમાં જોઈએ તો 5 જગ્યા અને એક સર્વિસમેન ઉમેદવારો માટે 13 જગ્યા, ટોટલ 198 જગ્યાઓ છે। ત્યારબાદ મિત્રો જે ગુજરાત રાજ્યના ઔદ્યોગિક ન્યાયાલયો અને મજૂર ન્યાયાલયોના હસ્તકની જે બેલીફની જે કુલ 12 જગ્યાઓ છે તેમાં આ પ્રમાણે છે, જેમાં કુલ 12 જગ્યા છે। જનરલ ઉમેદવાર માટે 8 જગ્યા, એસટી ઉમેદવાર માટે 1 જગ્યા, એસીબીસી ઉમેદવાર માટે 2 જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। સ્ત્રીઓમાં જનરલ કેટેગરીમાં 3 જગ્યા, એસીબીસીમાં 1 જગ્યા, ડિફરન્ટ એબિલિટીમાં 1 જગ્યા અને એક સર્વિસમેન ઉમેદવારો માટે એક સર્વિસમેન માટે મિત્રો 1 જગ્યા રહેશે। કુલ 12 જગ્યા છે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો જે પગાર ધોરણ રહેશે મિત્રો તે 19,900થી 63,200 સુધીનું પે મેટ્રિક રહેશે। મિત્રો અનામતમાં એસી એસટી, ઈડબ્લ્યુએસ, એસીબીસી, ડીએ અને એક સર્વિસમેન ઉમેદવારોને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે। મિત્રો જરૂરી જે શૈક્ષણિક લાયકાત છે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા ઉમેદવારે સાયકલ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, દ્વિચક્રી વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। વય મર્યાદા જોઈએ તો મિત્રો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। મિત્રો અનામત ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જે આ પ્રમાણે રહેશે, જેમાં સામાન્ય ઉમેદવારોને કોઈ છૂટછાટ નથી તથા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અને ડિફરન્ટ એબલ્ડ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે વય મર્યાદામાં। ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો તારીખ 29/9/2022ને ધ્યાનમાં રાખીને આ ભરતી પ્રક્રિયામાં ઉપલી વય મર્યાદામાં હાઈકોર્ટ દ્વારા 1 વર્ષની છૂટછાટ આપવાનો નિર્ણય આપવામાં આવેલ છે। ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે લાગુ પડતી તમામ પ્રકાર છૂટછાટનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની વય 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। હવે મિત્રો જે ફી ભરવાની રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો સામાન્ય ઉમેદવારોએ 1,500 રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ ભરવાનો રહેશે મિત્રો સામાન્ય ઉમેદવારમાં, અને ત્યારબાદ અન્ય તમામ કેટેગરીના ઉમેદવાર 750 પ્લસ બેંક ચાર્જિસ ફી ભરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી મિત્રો। તો આ પ્રમાણે ફી રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષાનું જે માળખું રહેશે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો ક્રમાંક કમાં જોઈએ તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા યોજવામાં આવશે। કુલ 100 ગુણ રહેશે અને સમયગાળો 1.5 કલાક એટલે કે 90 મિનિટનો રહેશે। તેમાં જે પાસ થયેલા ઉમેદવારો મિત્રોની મુખ્ય લેખિત પરીક્ષા યોજવામાં આવશે, તે પણ 100 ગુણની રહેશે અને મિત્રો સમયગાળો 3 કલાકનો રહેશે। તો આ પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું રહેશે। હવે મિત્રો જે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા યોજવામાં આવશે તે આ પ્રમાણે રહેશે, જેમાં 100 ગુણની રહેશે અને તેનું માધ્યમ ગુજરાતી રહેશે, નેગેટિવ માર્કિંગ 0.33 રહેશે મિત્રો, સમયગાળો 1.5 કલાક રહેશે અને જે અભ્યાસક્રમ રહેશે મિત્રો તે આ પ્રમાણે છે, જેમાં ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમતગમત, રોજબરોજની ઘટનાઓ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો આ ભરતી પ્રક્રિયામાં આગળ તબક્કા માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા 50 ગુણ મેળવવા જરૂરી છે। જો 50 ગુણ મેળવી લેશો તો મિત્રો આગળની જે વર્ણનાત્મક જે મેઇન લેખિત પરીક્ષા યોજવામાં આવશે તેમાં તમે ક્વોલિફાય થયેલા ગણાશો।
ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા એલિમેન્ટ ટેસ્ટ અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા ખાતે લેવી તે સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો હવે મુખ્ય લેખિત પરીક્ષાનો જોઈએ તો મુખ્ય લેખિત પરીક્ષામાં 100 ગુણની રહેશે, સમયગાળો 3 કલાકનો રહેશે, ભાષા ગુજરાતી રહેશે. અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ, આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે મુખ્ય લેખિત પરીક્ષામાં. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિત્રો આ મેઇન એક્ઝામમાં મિત્રો ઓછામાં ઓછા 45 ગુણ મેળવવા જરૂરી છે અને મિત્રો બિન અનામત કક્ષાના ઉમેદવાર ઓછામાં ઓછા 50 ગુણ મેળવવા જરૂરી છે ક્વોલિફાય થવા માટે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે તે પસંદગી યાદી કેન્દ્રીય કુલ પરીક્ષા યાદી ઉમેદવારે મુખ્ય લેખિત પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની મેળવેલ ગુણને ધ્યાને લઈ મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે. મિત્રો કેન્દ્રીયકૃત પરીક્ષા યાદી કુલ પ્રકાશિત કરેલ જગ્યાઓની સંખ્યાના 10%થી વધે નહીં તેટલી સંખ્યા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા દરેક ઉમેદવારે ઓજસની વેબસાઇટ એટલે કે asc.ojs.gujarat.gv.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો જ્યારે તમે એક્ઝામ આપવા જાઓ તો કોલ લેટર સાથે કોઈ પણ આઈડી પ્રૂફ રાખવું જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, ફોટોગ્રાફ જે પણ હોય મિત્રો તે એક આઈડી પ્રૂફ સાથે રાખવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો આ પ્રમાણે તારીખ 22/5/2024 હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બેલીફની મિત્રો 198 અને ત્યારબાદ ઔદ્યોગિક ન્યાયાલયોમાં જે 12 જગ્યાઓ છે તેની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. તો જે ધોરણ 12 પાસ ઉપર તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે દરેક ઉમેદવારે નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.